દાદા હું જાઉં ખેતર, હું જાઉં બા ખેતરે. હા, હું જઈ રહ્યો છું ખેતરે. ટ્રેન આવી રહી છે. ટ્રેનનો વ્યૂ હું તમને મારા ઘરમાંથી બતાવીશ. જોઈ શકો છો. રીતેશ PM બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો હું આજે જઈ રહ્યો છું ગામના ખેતરની વિઝિટ માટે. ઓહી ઓહી આવું છું ને આ મારો સાથીદાર છે. ऐसे मुझे तुम मिले जैसे कोई दिन खिले અને આ છે ગામનો વડલો. એકદમ શાંત વાતાવરણ. ગામનો વડલો. ગામ એટલે એકદમ શાંતિનો અનુભવ. તમે બધાએ પણ આ શાંતિનો અનુભવ કર્યો હશે. અને હવે આ છે અમારા ગામની ગામનો પંચાયત ભવન છે, બોરાડા ગામનો. તમારા ગામમાં ગામ પંચાયત છે કે નહીં જણાવો. ચાલતો જઈ રહ્યો હતો ખેતર, ત્યાં મને મારા પપ્પા મળ્યા. મારા પપ્પા ખેતરેથી પાછા આવી રહ્યા હતા અને હું ખેતરે જઈ રહ્યો હતો. મારા પપ્પાને મેં રામ રામ કર્યા. ऐसे मुझे तुम मिले जैसे कोई दिन खिले जाने का हम चले તમે જ્યારે ગામમાં જાઓ ત્યારે તમને કેવો અનુભવ થાય છે જણાવો. એકદમ શાંત વાતાવરણનો અનુભવ, અને આ અનુભવ એ દરેક લોકો કરતા હશે, એ કર્યો જ હશે. અમારા ગામમાં સુરતથી હિંમત આવે છે, અમદાવાદથી આવતી નથી. આ બસ જે આવી સુરતથી આવેલી છે હિંમતની, જો કે અમદાવાદથી ડાયરેક્ટ આવતી. તમારા ગામમાં ડાયરેક્ટ બસ આવે છે કે નહીં? કાઠિયાવાડની ભૂમિ એટલે પાવન ભૂમિ. કાઠિયાવાડ શબ્દ લેતા સૌરાષ્ટ્ર ચીજે 14 મોજે મોજ. અઠવાડિયા પહેલાં મારા ખેતરમાં પાક કેવો હતો હું તે બતાવવા જઈ રહ્યો છું. જો કે અત્યારે તો બધો પાક બગડી ગયો છે. છેલ્લા 3 કે 4 દિવસથી ભારેથી અતિભારે વરસાદ અને માવઠાના કારણે બધો પાક બધાને બગડી ગયો છે. આ જે વિડીયો હું અત્યારે તમને બતાવી રહ્યો છું જીરા સ્ટેશન, તે અઠવાડિયા પહેલાંનો વિડીયો છે જે મેં શૂટ કર્યો હતો, અને અમદાવાદ આવીને આ વિડીયો એડિટ કરીને હું તમને બતાવી રહ્યો છું. આ છે ગામમાં રેલવે સ્ટેશનનું ફાટક. ત્યાર પછી ગાડી જોઈ આવી GJ05 સુરત. ફાઇનલી હું ખેતરે પહોંચી ગયો છું. થોડોક જ રસ્તો બાકી છે. ત્યારબાદ હું બતાવીશ કે અઠવાડિયા પહેલાં ખેતરમાં કેવો પાક હતો. મારી મુજને ખબર નથી ક્યાં મારું ઠેકાણું, કાંઈ ન જાણું तो जानना भी किससे है भाई. तू अपना कुछ कर तो अपने आप लोग जानेंगे.
હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. अरे फिर से बोला बाबा, जानना भी किसे. अभी हम जा रहे हैं खेतर. खेतर में क्या उगाया है, क्या उगता है, सब देखेंगे. अभी सीधा सीधा चलता जा. अब बकवास बंद करना, बकवास बंद कर. સૌથી પહેલા ધરતી માને પગે લાગીશું. આ બધું દ્રશ્ય અઠવાડિયા પહેલાંનું છે. અત્યારે આ વિડીયો જોઈને મને બહુ ખુશી થઈ રહી છે અને દુઃખ પણ થઈ રહ્યું છે કે અત્યારે આ બધો પાક નથી. કપાસ આવી ગયો છે. તમારે કપાસ વીણાઈ ગયો છે કે માંડવી વીણાઈ ગઈ છે કે બાકી છે જણાવો. અને કેવું નુકસાન થયું છે આ વર્ષે. આ જે કપાસ આવે છે એ આવે એ પહેલાં આ રીતનું હોય છે બંધ. જ્યારે ખુલે તો એમાંથી કપાસ નીકળે છે. અભી હમ ખેતર से वापिस आ रहे. ओ भाई, बकरी का पूरा टोला आ रहा है. નસીબ બહુ ખરાબ છે. અમદાવાદમાં બી જ્યારે બી ગાડી મારી ટ્રેનના સિગ્નલ પાસે પહોંચે, પાટા પાસે પહોંચે, ત્યારે એ સિગ્નલ બંધ થઈ જતું હતું. અને અહીંયા બી ચાલતો આવું છું પણ સિગ્નલ બંધ થઈ ગયું છે. પણ અહીંયા તો નીચેથી હું જતો રહીશ સિગ્નલમાં. કે ટ્રેનને આવવામાં ઘણી વાર છે, હજી બંધ જ થયું હતું એટલે આવી ગયો. બાકી ટ્રાય ના કરવી, બહુ ડેન્જર છે, ન કર.